નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણીને વિદાયમાન આપવા ભવ્યાતિભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો। 40 જેટલી સંસ્થાઓ અને અન્ય મહાનુભાવોએ પણ મામલતદાર સાહેબનું અભિવાદન કર્યું। માંડવી લોહાણા બોર્ડિંગ અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરાના ઉપક્રમે માંડવી લોહાણા બોર્ડિંગમાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા માંડવીના કર્મઠ ફરજનિષ્ઠ મામલતદાર વિનોદભાઈ કાંતિલાલ ગોકલાણીનો ભવ્યાતિભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આયોજિત ત્રણેય સંસ્થા તરફથી સેવાનિવૃત્ત થતા માંડવીના મામલતદાર ગોકલાણીને શાલ ઓઢાડી કચ્છી પાઘડી પહેરાવી સન્માનપત્ર અને માંડવીના વહાણનો મોમેન્ટ અર્પણ કરી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં માંડવીની 40 જેટલી અગ્રણી સંસ્થાઓએ અન્ય મહાનુભાવોએ પણ મામલતદારશ્રીનું અભિવાદન કરેલ હતું। દાતાશ્રીઓની માહિતી અને મામલતદાર સાહેબનું સન્માન કરનાર માંડવીની સંસ્થાઓની માહિતી માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે આપી હતી। મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવેલ કે મામલતદાર તરીકે આટલો માન મેં ક્યાંય જોયો નથી। કચ્છની શાલ અને માંડવીનો વહાલ વખણાય છે। નિવૃત્તિને જિંદગીનો બીજો પડાવ લેખાવી બીજી ઇનિંગ્સની શરૂઆત થશે। મારા સંબંધો માંડવી સાથેના પૂરા થાય તેવો મારો વિચાર નથી। સેવાકીય ક્ષેત્રે પોતે લાયન્સ ક્લબ ભારત વિકાસ પરિષદ વગેરે સંસ્થાઓમાં કાર્ય કર્યાનું જણાવી સંસ્થાઓ સાથેનો નાતો બીજી ઇનિંગમાં ઉપયોગી થશે તેવો આશાવાદ વ્યક્ત કરી વિવિધ સંસ્થાઓએ કરેલ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।